સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા સ્નેહ મિલન તેમજ આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને દરેક સમાજના લોકોને લોકસભાની ચૂંટણી દરમિયાન રાત દિવસ સખત મહેનત કરી ખોબલે ખોબલે વોટ આપવા અને વોટ અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરીએ લોકોને દરેક બાબતે કામ કરવાની બાંહેધરી આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરી તેમજ અમીરગઢ ભાજપના પ્રભારી રવિન્દ્રભાઈ ગમાર, ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, મહામંત્રી રામલાલ મીણા, ભમરસિંહ ડાભી, ગંજ બજારના ચેરમેન મોતીભાઈ દેસાઈ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, લક્ષ્મણભાઈ રાવલ, કિરણસિંહ ચૌહાણ, સ્વરૂપાજી દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આભાર વિધિનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। લોકસભા 2024 ની ચૂંટણીમાં મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, બનાસના તમામ મતદારો, તમામ પ્રજાજનો અને મારી જોડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ પ્રજાજનોને હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને તમે જોયું કે બનાસમાં જે 69.62% જે મતદાન કર્યું છે બનાસવાસીઓએ લોકશાહીના પર્વને જે રીતે ઉજવ્યો છે એ માટે તમામ બનાસવાસીઓની જે જાગૃતતા છે, જે નાગરિકતા છે એને હું વંદન કરું છું। અને તમામ બનાસવાસીઓનો મત એ રાષ્ટ્રહિતમાં કામ આવશે, ભારતના ઉજ્જવળ ભવિષ્યને આગળ લઈ જશે એવું મારું માનવું છે। અને જે પ્રકારે હું પ્રચારમાં ગઈ હતી, લોકોના જે પ્રમાણે મને આશીર્વાદ મળ્યા છે, જે 2.5 મહિનાના લાંબા સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે, મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે પ્રેમ અને વિશ્વાસ છે અને મોદી સાહેબનો જે વિકાસ, જે બનાસના જિલ્લાના છેવાડાના જનજન સુધી જે કલ્યાણકારી યોજનાઓનો જે પ્રજાજનોએ લાભ લીધો છે એના ઉપર મને પૂરો વિશ્વાસ છે કે બનાસ વતી ભારતીય જનતા પાર્ટીનો જરૂરથી વિજય થશે અને ગુજરાતમાં પણ અમે 26 બેઠક પર વિજય મેળવીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હું બનાસની દીકરી વચ્ચે લોકોની વચ્ચે ગઈ છું, મેં તમને હમણાં જ કીધું એ રીતે બનાસની દીકરી તરીકે લોકોએ જે મને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે, બહેનો હોય, ભાઈઓ હોય, વડીલો, સંતો, મહંતો, દરેકના મને જે રીતે આશીર્વાદ મળ્યા છે એ રીતે મને લાગે છે કે બનાસવાસીઓ બનાસની દીકરી સાથે છે અને બનાસવાસીઓએ જે બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એમણે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી લીધું જ છે, એટલે બનાસવાસીઓ એક કમળ જરૂરથી મોદી સાહેબને અર્પણ કરશે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પાવડાસણ ગામનો ગૌપ્રેમી યુવાન કાંભલા ભૂપેન્દ્રભાઈ ભગાજી, જેઓ હૈદરાબાદમાં રામદેવ મેટલ નામની દુકાન ધરાવે છે, જેઓ પોતાના વતન પાવડાસણ ગામે છેલ્લા 18 માસથી અવિરત દર મહિનાની અજવાળી આઠમના દિવસે એક ગાડી લીલિયાચર નિરાધાર ફરતી ગૌમાતા અને અબોલ પશુઓ માટે દર મહિને ગૌ સેવાનો લાભ લઈ રહ્યા છે। આજરોજ એક ગાડી લીલૈચાર પોતે રૂબરૂ પાવડાસણ, જડિયાળી, ધાણા, નાંદલા આ 4 ગામોની 400 થી 450 જેવી નિરાધાર ફરતી ગૌ માતાઓ અને અબોલ પશુઓને ભોજન કરાવવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં રમેશભાઈ કાંભલા, વસનાભાઈ કાંભલા, મેહુલભાઈ ચેતનપુરી ગૌસ્વામી, દલાભાઈ નાઈ, હરિભાઈ ખાટોણા, શેધાભાઈ ભુવાજી જડિયાળી, હેમરાજભાઈ પટેલ, વસંતભાઈ દરજી, ગુમાનસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, લક્ષ્મણસિંહ વાઘેલા, શૈલેષભાઈ ગૌસ્વામી, રાહુલભાઈ ગૌસ્વામી અને બીજા 2 બાળ ગૌપાલ મિત્રોએ ઉનાળાની ધોમધકતી ગરમીમાં આ ગૌ માતાની સેવાના કાર્યમાં ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો હતો। વધુમાં વસંતભાઈએ જણાવ્યું હતું કે
આ ભૂપેન્દ્રભાઈના પિતાજી ભગાભાઈ સાલુજી કાંભલા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગૌ માતાઓ માટે અગાઉ 250 એવી ગૌ માતાઓ માટે ટેન્કર દ્વારા પાણીની સેવા પણ પૂરી પાડી હતી. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌ માતાઓ ક્યાંક પણ તકલીફમાં દેખાય તો માનવ ધર્મના નાતે આપણાથી બનતા પ્રયાસો કરીને એની 1-2 દિવસનું સેવાનું કાર્ય અવશ્ય કરજો મિત્રો, જેથી કરીને એમને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભોજન પાણી માટે ક્યાંય આમ તેમ વલખા ના મારવા પડે. આ સેવાકીય કાર્ય કરનાર ગૌપ્રેમી યુવાન ભૂપેન્દ્રભાઈ ભગાજી કાંભલાને વસંતભાઈ દેસાઈ પાવડાસણ અને તેમના ગૌ માતા બચાવ અભિયાન ટીમના તમામ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને તેમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી છે તેના થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. અમુક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના લીધે નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું, જેના થકી ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત 4 દિવસથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. આકાશમાં વરસાદી વાદળો છવાતા દાંતા તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. દાંતા અને આજુબાજુ વિસ્તારોમાં ફરી આજે બપોર બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. દાંતા પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદની શરૂઆત થઈ છે. અંબાજી દાંતામાં 4 દિવસથી વરસાદ આવતા આજે ચોથા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. દાંતા પંથકમાં ફરી ધીમી ધારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. દિવસભરની ગરમીના ઉકળાટ બાદ બપોરના સમયે કમોસમી વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હજી આકાશમાં કાળા ડિબાંગ વાદળોના કારણે વરસાદ વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ઝાડા ડુચકવાડા 3 રસ્તા પાસે બનાસ ડેરીના ટેન્કર સાથે મોટરસાઇકલનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યાં મોટરસાઇકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી અને યુવકને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે યુવકને પાટણ ધારપુર ખાતે 108માં લઈ જઈ રહ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા રસ્તામાં યુવકે સિયોરી પાસે યુવકે દમ તોડ્યો હતો. ઝાડા પાસે બનાસ ડેરીના ટેન્કર સામે મોટરસાઇકલના અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવક દિયોદરના પાલડી ગામના નરેશભાઈ બેચરાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. યુવકની લાશને 108 દ્વારા સિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.